વિજયનગરના નેલાવ ગામના એક જ પરિવારના 3 લોકોએ જાતિનું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું હતું। ત્યારબાદ એક મહિલા સહિત 3 વ્યક્તિએ સરકારી નોકરી મેળવી લીધી। વર્ષ 2003 થી 2012 સુધીના સમયગાળા દરમિયાન જાતિનું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું હતું। આ મામલે વિશ્લેષણ સમિતિ ગાંધીનગર ખાતેથી તપાસ થઈ અને ત્યારબાદ વિજયનગર મામલતદારને ફરિયાદ દાખલ કરવા સૂચના આપવામાં આવી। મામલતદાર દ્વારા વિજયનગર પોલીસ સ્ટેશનમાં 3 વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। આ ત્રણેય વ્યક્તિ પૈકીના એક અમદાવાદ વેસ્ટર્ન રેલવેમાં, બીજા ગાંધીનગરમાં સીઆરપીએફમાં અને એક મહિલા અમદાવાદમાં લોકરક્ષક દળમાં નોકરી કરે છે। જોકે આ અંગે પોલીસ દ્વારા તેમના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે। વિજયનગર તાલુકાના નેલાવ ગામમાં એક સોલંકી પરિવાર છે। એ લોકોએ જે તે વખતે પ્રમાણપત્રો અનુસૂચિત જનજાતિના મેળવ્યા હતા અને એ પ્રમાણપત્રો મેળવી અને એમને ઉપયોગ કરેલો। એ પ્રમાણપત્રો વિશ્લેષણ સમિતિ ગાંધીનગર અધ્યક્ષ સ્થાને એ ચકાસણી કરી અને એ પ્રમાણપત્રો રદ કરવા હુકમ કર્યો છે અને એ હુકમ આધારે એ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને સમાજ કલ્યાણ અધિકારી એ 3 જગ્યાએથી પ્રમાણપત્ર મેળવેલા। એ 3ને ફરિયાદ દાખલ કરવા માટે લેખિતમાં હુકમ કર્યો। એ આધારે પછી મેં ફરિયાદ દાખલ કરી। ફરિયાદ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ખોટા જે એસટીના સર્ટિફિકેટ છે એ રજૂ કરીને નોકરી લીધેલી છે સરકારી। એ બાબતે મામલતદાર શ્રી વિજયનગરે વિજયનગર પોલીસ સ્ટેશન ખાતે એક અહેવાલની સાથે ફરિયાદ નોંધાયેલ છે। એ લોકોએ અલગ અલગ સમયે 2003 થી 2012 સુધી વિજયનગર મામલતદાર કચેરી ખાતે ખોટા ડોક્યુમેન્ટ્સને ખોટું જે આધાર પુરાવા રજૂ કરીને ત્યાં મામલતદાર કચેરીથી એસટીના સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલા છે ને એના આધારે સરકારી નોકરીમાં અપ્લાય કરીને સરકારી નોકરી મેળવેલ છે। જે બાબતે જે ફરિયાદ 10 તારીખે વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે એની ફરિયાદની તપાસ હાલ અમારા વિજયનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાયબી બારોટ